ભેદભાવને અંગ્રેજીમાં ડિસ્ક્રિમિનેશન કહેવાય, અંધવિશ્વાસને અંગ્રેજીમાં સુપરસ્ટિશન કહેવાય, જ્યારે કાલ્પનિકને અંગ્રેજીમાં ફિક્શનલ કહેવાય, પ્રેરણાને અંગ્રેજીમાં ઇન્સ્પિરેશન, જે ઉપયોગી હોય એને અંગ્રેજીમાં રેલેવન્ટ કહેવાય છે, બેચેનીને અંગ્રેજીમાં ડેસ્પેરેશન કહેવાય છે, આકર્ષિતને અંગ્રેજીમાં ફેસિનેટેડ કહેવાય, વિખેરાઈ જવુંને અંગ્રેજીમાં ડિસઇન્ટિગ્રેટ કહેવાય, જ્યારે અતિ પ્રસન્ન અથવા તો આનંદમયને અંગ્રેજીમાં બ્લિસફુલ કહેવાય છે. તો સંઘર્ષને અંગ્રેજીમાં શું કહેવાય કોમેન્ટ કરીને જણાવો, અને મસ્ત મજાની રીતે અંગ્રેજી શીખવા માટે ફોલોનું પેજ દબાવી દો. અને આવી જ રીતે આવા હજારો શબ્દો તમને આ દેવ સત્ય બુકમાં આપેલા છે, 3000થી વધારે શબ્દો. અને હા, આ બુકની પ્રાઇસ 349 રૂપિયા છે. ઓનલી શબ્દો જ નહીં, 35થી વધારે અંગ્રેજી શીખવા માટેના ટોપિક પણ તમને આમાં આપેલા છે. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, ઓર્ડર કરી દેજો. 2 થી 4 દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેશું અને રીલ તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો.